Hello everyone, I welcome you to all into another video lecture of pneumatic system. This is the last video lecture of pneumatic system. આપણે અગાઉના લેક્ચરમાં ન્યુમેટિક સિસ્ટમની અંદર પ્રેશર રેગ્યુલેટર, એર લુબ્રિકેટર, એક્ચ્યુએટર્સ એન્ડ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ વિશે જોયું હતું. હવે આજના લેક્ચરમાં આપણે એપ્લિકેશન ઓફ ન્યુમેટિક સિસ્ટમ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજીસ, કમ્પેરિઝન ઓફ હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક સિસ્ટમ વિશે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ, એપ્લિકેશન ઓફ ન્યુમેટિક સિસ્ટમ. મેં અગાઉ પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે, પણ આજે આપણે ડિટેલમાં એક્ઝામ્પલ્સ અને એની ઉપયોગ, ન્યુમેરિક સિસ્ટમનો ઉપયોગ વિશે જોઈશું. ફર્સ્ટ એપ્લિકેશન ઇઝ ક્લેમ્પિંગ, એટલે કે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને ક્લેમ્પ કરવો હોય, ફિક્સ કરવો હોય કોઈ પણ એક જગ્યાએ. લાઈક ઇન્ડસ્ટ્રીની અંદર આપણે ઓપરેશન્સ કરવા હોય કોઈ પણ મશીનની અંદર, તો આપણે પહેલું તો ક્લેમ્પ કરવું પડે ઓબ્જેક્ટને, તો ક્લેમ્પિંગ. એના પછી છે શિફ્ટિંગ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓબ્જેક્ટને શિફ્ટ કરવો છે. લાઈક ઓટોમેટિક ઇન્ડસ્ટ્રીની અંદર આપણે કોઈ પણ ઓબ્જેક્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અમુક સિસ્ટમનો યુઝ કરીએ છીએ. લાઈક તમે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો પાર્ટ્સ જે છે એને શિફ્ટ કરવા માટે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કન્વેયર યુઝ કરેલા હોય છે. તો એ શું થયું? શિફ્ટિંગ છે. એની અંદર એના જેવું જ ન્યુમેટિક સિસ્ટમની અંદર છે કે આપણે શિફ્ટ કરવો હોય પાર્ટને તો શિફ્ટિંગ, બરાબર. નેક્સ્ટ છે પોઝિશનિંગ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અગેન, અથવા તો એનું ઓરિયન્ટેશન. પોઝિશનિંગ એન્ડ ઓરિયન્ટેશન બંને સિમિલર છે કે આપણે પોઝિશન એટલે કે એક હોરિઝોન્ટલ રાખવું છે કે ઓબ્જેક્ટને એક વર્ટિકલ રાખવું છે, એનું ઓરિયન્ટેશન ચેન્જ કરવું છે, લાઈક એની એક્સિસ ચેન્જ કરવી છે, એનું રોટેશન કરવું છે. તો એ શું થશે? પોઝિશનિંગ એન્ડ ઓરિયન્ટેશન. લાસ્ટ છે બ્રાન્ચિંગ ઓફ મટીરિયલ ફ્લો, એટલે કે આપણે ડિવાઈડ કરવું છે કોઈ પણ એક બ્રાન્ચમાં, બરાબર. અલગ અલગ કમ્પોનન્ટ્સને અલગ અલગ કેટેગરીમાં મૂકવા હોય તો એની માટે શેનો યુઝ થશે? બ્રાન્ચિંગ ઓફ મટીરિયલ ફ્લો. આ બધી બેઝિક એપ્લિકેશન હતી કે જે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે. હવે આપણે જોઈશું જનરલ એપ્લિકેશન. જનરલ એટલે કોમન, કોઈ પણ આપણે ઓપરેશન કરવું હોય, જનરલ ઓપરેશન્સ, બરાબર. સ્પેશિયલ નહીં, જનરલ ઓપરેશન કરવા હોય તો એની માટેની છે એપ્લિકેશન. ડિફરન્સ સમજો જનરલ અને જે આગળના હતા એપ્લિકેશન, આ સ્પેશિયલ હતા. હવે આપણે જોઈશું જનરલ. જનરલની અંદર છે પેકેજિંગ, કોઈ પણ વસ્તુનું પેકેજિંગ કરવું હોય તો એની અંદર છે ફિલિંગ, લાઈક બોટલ ફિલ કરવી છે આપણે, બરાબર, તો એની અંદર પણ ન્યુમેટિક સિસ્ટમનો યુઝ થાય છે. લોક કરવું છે. ડોર કંટ્રોલ, આનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. BRTS બસની અંદર ડોર કંટ્રોલ ઓટોમેટિક થાય છે. એના પછી છે ટ્રાન્સફર ઓફ મટીરિયલ્સ, એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલને મોકલવું છે. એના પછી ટર્નિંગ એન્ડ ઇન્ટરવિંગ ઓફ પાર્ટ્સ. ટર્નિંગ અગેન રોટેશન આવ્યું, કોઈ પણ એક્સિસમાં આવ્યું, હોરિઝોન્ટલ કે વર્ટિકલ. શોર્ટિંગ ઓફ પાર્ટ એટલે કે આપણે અલગ અલગ કેટેગરીમાં મૂકવા છે પાર્ટને, શોર્ટ કરવા છે એટલે ગોઠવવા છે, બરાબર. તો ગોઠવવા માટે પણ ન્યુમેટિક સિસ્ટમનો યુઝ થાય છે. સ્ટેકિંગ ઓફ કમ્પોનન્ટ, સ્ટેક એટલે કે અલગ અલગ સ્ટેકમાં આપણે અલોકેટ કરવા છે, ગોઠવવા છે. સ્ટેમ્પિંગ એન્ડ એમ્બોઝિંગ ઓફ કમ્પોનન્ટ, એટલે કે આપણે સ્ટેમ્પ કરવો છે. લાઈક તમે કોઈ પણ સિક્કો જોશો, કોઈન જોશો તો એની અંદર શું છે? હેડ અને ટેલ હશે, બરાબર, છાપ અને કાંટો. તો એમાં જે ઉપસાવેલી છે છાપ, બરાબર, તો એ શું થશે? સ્ટેમ્પિંગ એન્ડ એમ્બોઝિંગ, બરાબર. તો એવું આપણે કરવું હોય ઓપરેશન સ્ટેમ્પિંગ અને એમ્બોઝિંગના, તો એ પણ ન્યુમેટિક સિસ્ટમથી આપણે કરી શકીએ છીએ, બરાબર. આ હતી જનરલ એપ્લિકેશન ઓફ ન્યુમેટિક સિસ્ટમ, બરાબર. આગળની હતી એ ઇન્ડસ્ટ્રીયલ હતી, બરાબર. ઇન્ડસ્ટ્રીની અંદર આ જનરલ એપ્લિકેશન છે કે ક્યાં આગળ આપણે યુઝ કરી શકીએ છીએ. ફર્સ્ટ છે ન્યુમેટિક ડ્રિલ મશીન. જેમ આપણે ડ્રિલ મશીન જે કોઈ પણ વોલની અંદર હોલ કરવા માટે, અથવા તો કોઈ પણ મેટલ પાર્ટની અંદર હોલ કરવા માટે, અથવા તો કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્કને બ્રેક કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, એવું સેમ ઇલેક્ટ્રિક ડ્રિલ મશીન એના જેવું જ છે ન્યુમેટિક ડ્રિલ મશીન. પણ આપણે અહીંયા ઘડી કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીશું. સેમ છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર.
બરાબર. આ જે લાઈન છે ત્યાં એની અંદર આપણે શું પાસ કરીશું? કમ્પ્રેસ્ડ એર. બરાબર. રાઈટ હેન્ડ સાઈડ છે ન્યુમેટિક સક્શન મશીન. ન્યુમેટિક સક્શન મશીન નો યુઝ ક્યાં થાય છે? તમે અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર કે આપણે મોટા ગ્લાસ જે છે, બરાબર, કાચ, તો કાચને આપણે ટ્રાન્સફર કરવા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સેફલી. તો એની અંદર આપણે ન્યુમેટિક સક્શન મશીનની અંદર સક્શન મશીનનો યુઝ કરીશું કે જે શું કરે છે? ગ્લાસને સક કરી દેશે, એટલે કે ગ્લાસને ચોંટાડી દેશે ગ્રીપર્સ ઉપર. બરાબર. અહીંયા ગ્રીપર્સ છે. ગ્રીપર્સ રબરના હોય છે જનરલી. બરાબર. તો એવા ગ્રીપર્સનો આપણે અહીંયા આગળ યુઝ કરીશું અને એ ગ્રીપર્સની અંદર આપણે કમ્પ્રેસ્ડ એરને આપણે સક કરાવીશું. બરાબર. આનો ઉપયોગ જે છે એ થોડોક ડિફરન્ટ છે. બરાબર. આની અંદર આપણે શું કરીશું? કમ્પ્રેસ્ડ એર જે છે સક કરી લઈશું. બરાબર. એટલા માટે અહીંયા જે ગ્લાસ જે છે શું થઈ જશે? વેક્યુમ અહીંયા ઘડી ચોંટી જશે, લાઈક સક થઈને ચોંટી જશે, ખેંચાઈ જશે. બરાબર. અને આપણે જે જ્યાં લઈ જવો છે ત્યાં આગળ આપણે એને લઈ જઈ શકીશું. બરાબર. એના પછી છે ન્યુમેટિક રેન્ચ. ન્યુમેટિક રેન્ચ આ તમે જોયું હશે ઓટોમોબાઈલ સર્વિસ સ્ટેશનની અંદર. બરાબર. કે જે આપણે નટ બોલ્ટ છે અથવા તો કોઈ પણ કમ્પોનન્ટ એસેમ્બલ અથવા તો ડિસએસેમ્બલ કરવા માટે આપણે ન્યુમેટિક રેન્ચનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. આનો ઉપયોગ કરો તો તમારે સ્પાનર કે કોઈ પણ જાતના મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સની જરૂર પડશે નહીં. બરાબર. એટલે કે આપણે નટ બોલ્ટ જે છે એને ખોલવા અને બંધ કરવા માટે, ફિટ કરવા માટે આપણે ન્યુમેટિક રેન્ચ એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. આમાં પણ સેમ અહીંયા આગળ કમ્પ્રેસ્ડ એરને આપણે એન્ટર કરાવીશું. એની અંદર આપણે ન્યુમેટિક મોટર હશે કે જે શું કરશે? ગોળ ગોળ ફરશે. ગોળ ગોળ ફરશે એટલે એની પર ફોર્સ લાગશે એટલે આ જે બોલ્ટ છે એ શું થશે? રિમૂવ થશે. બરાબર. એના પછી છે ન્યુમેટિક કન્વેયર સિસ્ટમ. બરાબર. આ તમને અહીંયા કન્વેયર સિસ્ટમ દેખાય છે. ન્યુમેટિક એટલે કે ઓટોમેટિક જે બોટલ્સ જે છે એ ખેંચાઈ આવે. બરાબર. અને આગળ ટ્રાન્સફર થાય. બરાબર. તો આ શું હતું? ન્યુમેટિક કન્વેયર સિસ્ટમ. એના પછી છે પાર્ટ ડિટેક્શન એન્ડ પ્રેસ ફિટિંગ. અહીંયા આગળ તમને એપ્લિકેશનની અંદર દેખાય છે. બરાબર. આ આપણો પાર્ટ છે. અહીંયા આગળ નીચે સેન્સર્સ મૂકેલા હશે કે જે શું કરે છે? પાર્ટ ડિટેક્ટ કરશે અને એના પછી શું કરશે? ક્લેમ્પ કરશે. બરાબર. અહીંયા આગળ તમને પહેલું ઓપરેશન બતાવ્યું છે, બીજું આ ફિક્સિંગનું બતાવ્યું છે. બરાબર. અને આપણે જે ઓપરેશન કરવું હોય તે અહીંયા આગળ આપણે ઉપરથી ઓપરેશન કરી શકીએ. એટલે પહેલું શું થયું? પાર્ટ ડિટેક્શન થયું અને બીજું પ્રેસ ફિટિંગ થયું. બરાબર. અહીંયા આગળ તમને દેખાય છે કે આ ઉપર ઓબ્જેક્ટ છે આપણો, એ ક્લેમ્પ અહીંયા આગળ થાય છે. આ જે ન્યુમેટિક સિલિન્ડર છે અહીંયા એક્સટેન્ડ થશે અને આપણો જે ઓબ્જેક્ટ છે એ શું થશે? ક્લેમ્પ થશે અથવા તો ફિટ થશે. તો આ પણ ન્યુમેટિક સિસ્ટમમાં નું બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર. પહેલું હતું ન્યુમેટિક ડ્રિલિંગ મશીન, ન્યુમેટિક સક્શન મશીન, ન્યુમેટિક રેન્ચ, ન્યુમેટિક કન્વેયર સિસ્ટમ, લાસ્ટ છે પાર્ટ ડિટેક્શન એન્ડ પ્રેસ ફિટિંગ. બરાબર. તો આ આપણી હતી એપ્લિકેશન. ઓકે. નેક્સ્ટ આપણે જોઈશું એડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ એટલે કે ફાયદા, ન્યુમેટિક સિસ્ટમના ફાયદા. પહેલામાં પહેલો ફર્સ્ટ એડવાન્ટેજ છે સિમ્પલ છે. સિમ્પલ ન્યુમેટિક સિસ્ટમ છે. બરાબર. એની અંદર કોઈ જાતનું કોમ્પ્લિકેશન છે નહીં હાઇડ્રોલિક સિસ્ટમ જેવું. બરાબર. નેક્સ્ટ છે ઇઝી ટુ કંટ્રોલ. આપણે એને ઇઝીલી કંટ્રોલ કરી શકીએ છીએ, લાઈક પુશ બટન. આપણે પુશ બટનથી એને પ્રેસ કરી શકીએ છીએ. એનું કન્સ્ટ્રક્શન છે, એનું વર્કિંગ છે એકદમ સિમ્પલ છે, ઇઝી છે. એને કંટ્રોલ કરવું ઇઝી છે કારણ કે એની અંદર વધારે પ્રેશર નથી. બરાબર. 5 થી 10 બાર જેટલું એનું પ્રેશર છે સિસ્ટમનું, એટલે પ્રેશર પણ ઓછું છે, એટલે એને કંટ્રોલ કરવું પણ આપણને ઇઝી રહે. નેક્સ્ટ છે કેન એપ્લાય અ લોટ ઓફ ફોર્સ ફ્રોમ સ્મોલ લાઇટ પેકેજ. એટલે કે આપણે ઓછા ફોર્સથી વધારે બળ આપણે એપ્લાય કરી શકીએ છીએ. બરાબર. ઓછા ફોર્સથી આપણે વધારે ફોર્સ એને જનરેટ કરી અને એપ્લાય કરી શકીએ છીએ. ફોર્સ ઇઝ લિમિટેડ બાય એર પ્રેશર એન્ડ સિલિન્ડર ડાયામીટર. બરાબર. ફોર્સ કેવો થઈ જશે? લિમિટેડ થઈ જશે. બરાબર. ને એનું જેટલું એર પ્રેશર હશે એ પ્રમાણે આપણે ફોર્સ જનરેટ થશે. અને બીજું શું છે? એની પર ડિપેન્ડન્ટ ડાયામીટર છે. બરાબર. જેટલો આપણો સિલિન્ડરનો ડાયામીટર છે એ પ્રમાણે ફોર્સ જનરેટ થશે. ધ સ્પીડ એન્ડ ફોર્સ આર ઇનફાઇનાઇટલી વેરિયેબલ. એટલે કે વેરી થાય છે. બરાબર. બંને સ્પીડ અને ફોર્સ
આપણે એને જેટલો કંટ્રોલ કરવો હોય સ્પીડ અને ફોર્સ બંનેને આપણે એક સાથે કંટ્રોલ કરી શકીએ. તો આ શું છે એનો ફાયદો. નેક્સ્ટ છે the pneumatic tools when overloaded will stop and so safe as compared to electrical system. બરાબર, ન્યુમેટિક સિસ્ટમ ની અંદર લોડ વધી જશે તો શું થઈ જશે, સ્ટોપ થઈ જશે, બંધ થઈ જશે, એનું ઓપરેશન આપશે નહીં, એનું આઉટપુટ આવશે નહીં. જ્યારે તમે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર જુઓ તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં શું થાય છે કે કોઈ પણ કમ્પોનન્ટ હોય તો એ શું થાય, બળી જાય છે. બરાબર, લાઈક ટીવી અથવા તો ફ્રીજ કે કોઈ પણ વોશિંગ મશીન લઈ લો તો એની અંદર શું થાય છે, આપણે ઓવરલોડ થાય, ઓવરલોડ કરંટ આવી જાય એની અંદર, વધારે પડતો કરંટ, તો એ શું થઈ જાય, સિસ્ટમ બળી જાય છે. બરાબર, અથવા તો આપણે એની માટે એક્સ્ટ્રા ડિવાઇસીસ જોઈએ. બરાબર, ELCB છે, MCB છે, તો એ બધા ઇક્વિપમેન્ટ્સ હોય તો આપણો કમ્પોનન્ટ સેફ રહે. બરાબર, તો એવું ન્યુમેટિક સિસ્ટમમાં થતું નથી. ન્યુમેટિક સિસ્ટમ કેવી છે, સેફ છે એઝ કમ્પેર્ડ ટુ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. અગેન નો ફાયર હેઝાર્ડ એઝ ઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. બરાબર, મેં કહ્યું એમ કે બળી જતું નથી, કોઈ પણ જાતનો ફાયર રિસ્ક નથી. સો કેન બી ઇઝીલી યુઝડ ઇન ડેન્જરસ એરિયાઝ લાઇક માઇન્સ. આપણે કોઈ પણ જમીનની અંદર આપણે કોઈ ખોદકામ કરવું હોય અથવા તો ખનીજનું જે અલગ અલગ રો મટીરિયલ્સ છે એ આપણે માઇનિંગ કરવા હોય કે પૃથ્વીના પેટાળમાંથી બહાર કાઢવા હોય તો આપણે ત્યાં આગળ ન્યુમેટિક સિસ્ટમનો યુઝ કરી શકીએ. સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન, એકદમ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, આપણે એને સમજી શકીએ છીએ, એનું વર્કિંગ પણ ઇઝી છે. The pneumatic system components are easy to maintain and repair. Easy to maintain, બરાબર, કે તમે એને સર્વિસ ઇઝીલી કરી શકો છો, રિપેર પણ એને ઇઝીલી કરી શકો છો. The used air is exhausted, એટલે કે આપણે જે એર જે કમ્પ્રેસ કરેલી છે એને યુઝ કરીએ છીએ એ શું થઈ જાય છે, એક્ઝોસ્ટ થઈ જાય છે એટમોસ્ફિયરની અંદર, એટલે કે વાતાવરણની અંદર એક્ઝોસ્ટ થઈ જાય છે. સો નો રિટર્ન લાઇન્સ એઝ ઇન હાઇડ્રોલિક સિસ્ટમ. તમે હાઇડ્રોલિક સિસ્ટમમાં જોયું હોય તો જે બીજો ભાગ હતો એક્ચ્યુએટર્સની, બીજો ભાગ એક્ચ્યુએટર્સની અથવા તો બીજી બાજુની હતી, તો એમાં શું હતું કે જે રિટર્ન લાઇન હતી એ આપણે પાછી એને ટેન્કમાં આપતા હતા, જ્યારે આની અંદર છે ટેન્કમાં આપવાની જરૂર નથી. બરાબર, તમે એને હવામાં એક્ઝોસ્ટ કરાવી શકો છો, એટમોસ્ફિયરની અંદર એક્ઝોસ્ટ કરાવી શકો છો. બરાબર, તો આ શું થયો, એડવાન્ટેજીસ. બરાબર, ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ન્યુમેટિક સિસ્ટમ. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એડવાન્ટેજીસ. એના પછી છે ડિસએડવાન્ટેજીસ. બરાબર, કોઈ પણ વસ્તુનો એડવાન્ટેજ હોય તો એનો ડિસએડવાન્ટેજ હોય જ. તો ડિસએડવાન્ટેજ શું છે, તો સ્મૂથ એન્ડ યુનિફોર્મ સ્પીડ અગેન્સ્ટ લોડ્સ આર નોટ એચિવેબલ એઝ ઇન હાઇડ્રોલિક્સ. બરાબર, આપણે સ્મૂથ ઓપરેશન કરવા હોય યુનિફોર્મ સ્પીડમાં અગેન્સ્ટ લોડ, એટલે કે લોડ બદલાય છે અને આપણે ઓપરેશન કોન્સ્ટન્ટ રાખવું છે તો એ પોસિબલ છે નહીં. એ પોસિબલ કોની અંદર છે, હાઇડ્રોલિક સિસ્ટમની અંદર પોસિબલ છે. બરાબર, ઇન શોર્ટ આપણો લોડ વેરી થાય છે, ફ્લક્ચ્યુએટ થાય છે, તો એ શું થશે, સ્પીડ ઘટી જશે કાં તો સ્પીડ વધી જશે. બરાબર, પણ સ્મૂથ ઓપરેશન રહેશે નહીં. ધીસ ઇઝ ધ મોસ્ટ ડિસએડવાન્ટેજ. કે આપણો જે ગેરફાયદો છે ન્યુમેટિક સિસ્ટમનો એ શું છે, સ્મૂથ એન્ડ યુનિફોર્મ ઓપરેશન અગેન્સ્ટ લોડ. લોડ વધશે તો એ સ્મૂથનેસ એમાં રહેશે. બિયોન્ડ સર્ટેન લોડ યુઝેજ ઓફ ન્યુમેટિક સિસ્ટમ ઇઝ એક્સપેન્સિવ. એટલે કે આપણે ચોક્કસ લોડથી વધારે જઈશું તો ન્યુમેટિક સિસ્ટમ શું થશે, એક્સપેન્સિવ, એટલે કે ખર્ચાળ રહેશે. બરાબર, એને મેન્ટેન કરવી કોસ્ટલી રહેશે. બરાબર, તો આ શું હતા આપણા ડિસએડવાન્ટેજીસ. બરાબર, ધીસ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ધીસ આર ધ ડિસએડવાન્ટેજીસ. નેક્સ્ટ આપણે જોઈશું કમ્પેરિઝન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખબર હોવી જોઈએ આપણને કે હાઇડ્રોલિક સિસ્ટમના શું ફાયદા છે અથવા તો શું ફાયદા અને ગેરફાયદા છે, અને ન્યુમેટિક સિસ્ટમના પણ શું ફાયદા અને ગેરફાયદા છે. એ પ્રમાણે આપણે એમાં કમ્પેરિઝન કરી શકીએ છીએ. બરાબર, જો હાઇડ્રોલિક સિસ્ટમમાં ફાયદો હશે તો ન્યુમેટિક સિસ્ટમની અંદર એ ગેરફાયદો હશે. બરાબર,
અને જો ન્યુમેટિક હાઇડ્રોલિક સિસ્ટમમાં ગેરફાયદો હશે તો ન્યુમેટિક સિસ્ટમમાં ફાયદો હશે, બરાબર. વાઇસ વર્સા ઇઝ ધી કેસ. હાઇડ્રોલિક સિસ્ટમની અંદર પહેલો શું છે? ઇટ એમ્પ્લોયઝ એઝ અ પ્રેશરાઇઝ્ડ લિક્વિડ એઝ અ ફ્લુઇડ, બરાબર. હું કાયમ ઘણી વખત કહેતો આવ્યો છું કે આપણે ફ્લુઇડ તરીકે પ્રેશરાઇઝ્ડ લિક્વિડનો આપણે યુઝ કરીએ છીએ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર, બરાબર. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર આપણે કમ્પ્રેસ્ડ એર અથવા તો કમ્પ્રેસ્ડ ગેસનો આપણે યુઝ કરીએ છીએ, પણ મોસ્ટલી આપણે કમ્પ્રેસ્ડ એરનો ન્યુમેટિક સિસ્ટમની અંદર યુઝ કરીએ છીએ. આપણે ગમે ત્યાં હોય ખબર હોવી જોઈએ કે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર શું યુઝ થાય? કમ્પ્રેસ્ડ લિક્વિડ અથવા તો પ્રેશરાઇઝ્ડ લિક્વિડ. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર આપણે શું યુઝ કરીશું? કમ્પ્રેસ્ડ એર, બરાબર. મેઇન ડિફરન્સ જે કહીએ આપણે હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમ વચ્ચેનો. બીજો છે એન ઓઇલ હાઇડ્રોલિક સિસ્ટમ operates at pressure up to 700 bar, 700 bar, બરાબર. 700 બાર સુધી છે ન્યુમેટિક હાઇડ્રોલિક સિસ્ટમ એ આપણને આઉટપુટ આપી શકે છે, એ ઓપરેટ થઈ શકે છે. જ્યારે ન્યુમેટિક સિસ્ટમ જે છે એ 5 થી 10 બાર સુધી જ એ ઓપરેટ થાય છે, બરાબર. એટલે ડિફરન્સ સમજજો. આ 700 બાર છે હાઇડ્રોલિક સિસ્ટમ, કે 700 બાર સુધી એ શું કરી શકે છે? આપણને આઉટપુટ આપી શકે છે. જ્યારે ન્યુમેટિક સિસ્ટમ જે છે એ શું છે? 5 થી 10 બાર સુધી જ એ ઓપરેટ થાય છે, બરાબર. એટલે 10 બાર થી વધારે એ આઉટપુટ આપી શકશે નહીં, બરાબર. થર્ડ છે જનરલી ડિઝાઇન્ડ એઝ અ ક્લોઝડ સિસ્ટમ. જનરલી ડિઝાઇન્ડ એઝ અ ક્લોઝ સિસ્ટમ ઇન હાઇડ્રોલિક સિસ્ટમ, બરાબર. કેમ ક્લોઝ સિસ્ટમ? કારણ કે આપણે જે એક્ચ્યુએટર્સની અંદર આપણે જે પ્રેશરાઇઝ્ડ ઓઇલ આપણે સપ્લાય કરીએ છીએ એ પાછું ક્યાં આવે છે? ટેન્કની અંદર આવે છે, બરાબર. વાયા રિટર્ન લાઇન દ્વારા શું થાય છે? એ ઓઇલ જે છે કમ્પ્રેસ્ડ ઓઇલ એ શું આવે છે? પાછું આવે છે ટેન્કની અંદર. એટલે એ શું થયું? ક્લોઝડ સિસ્ટમ થઈ કે આપણે એને ફરીથી યુઝ કરી શકીએ છીએ અગેન, બરાબર. જ્યારે ન્યુમેટિક સિસ્ટમ જે છે એ કેવી છે? ઓપન સિસ્ટમ છે. ઓપન સિસ્ટમ એટલે કે તમે એક વખત કમ્પ્રેસ્ડ એર એપ્લાય કરી એક્ચ્યુએટર્સની અંદર દાખલ કરાઈ, એન્ટર કરાઈ, તો એ શું થશે? બહાર આવી જશે એટમોસ્ફિયરની અંદર, બરાબર. એટમોસ્ફિયરમાં શું હશે? બહાર આવી જશે. એટલે એ શું કહેવાશે? ઓપન લૂપ. અને હાઇડ્રોલિક સિસ્ટમ જે છે એ શું કહેવાશે? ક્લોઝ લૂપ. કારણ કે જે ઓઇલ જે છે એને આપણે શું કરીએ છીએ? પાછું ટેન્કની અંદર સપ્લાય કરીએ છીએ, બરાબર. એક વખત ઓપરેશન થઈ ગયા પછી આપણે એને શું કરીએ છીએ? રીયુઝ કરીએ છીએ. એટલા માટે શું કહેવાશે? ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. જ્યારે ન્યુમેટિક સિસ્ટમ છે એ શું કહેવાશે? ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. નેક્સ્ટ છે ધ સિસ્ટમ સ્લો ડાઉન વેન લીકેજ અકર્સ, બરાબર. જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમમાં જે ઓઇલ જે છે એ લીક થઈ જશે, તો લીક થશે તો પ્રેશર ઘટી જશે. પ્રેશર ઘટી જશે એટલે સિસ્ટમ શું થઈ જશે? સ્લો થઈ જશે. એની સ્પીડ જે છે કેવી થઈ જશે? સ્લો થઈ જશે. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર લીકેજ થાય તો કોઈ અસર થશે નહીં, કારણ કે જે કમ્પ્રેસર છે એ એનું 100% જે ડિઝાઇન કરેલું આઉટપુટ છે એ પ્રમાણે કોન્સ્ટન્ટ આઉટપુટ આપણને આપશે, બરાબર. જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર શું થશે? ઓઇલ જે છે એ બહાર આવી જાય છે. ઓઇલ બહાર આવી જાય એટલે શું થાય? જે સિસ્ટમનું પ્રેશર છે એ ઓછું થાય. સિસ્ટમનું પ્રેશર ઓછું થાય એટલે આપણી જે સ્પીડ જે છે એ શું થઈ જશે? ઓછી થઈ જશે. જ્યારે ન્યુમેટિક સિસ્ટમમાં શું થયો? એડવાન્ટેજ થયો, બરાબર. બીજો પણ આની અંદર એડવાન્ટેજ છે. ન્યુમેટિક સિસ્ટમમાં લીક થાય, ન્યુમેટિક સિસ્ટમમાં કોઈ લીકેજ આવે તો એ કેવી રહેશે? સેફ રહેશે, કે એની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર લીકેજ થશે તો જે ઓઇલ જે છે બહાર આવી જશે. ઓઇલ બહાર આવી જશે એટલે બધું મેશી થઈ જશે, બરાબર. મેશી એટલે કે ઓઇલ વાળું થઈ જશે બધું, બરાબર. એના જે એક્ચ્યુએટર્સ છે, આખી સિસ્ટમ જે છે એ શું થઈ જશે? મેશી થઈ જશે, બરાબર. ઓઇલથી ગંદુ થઈ જશે, બરાબર. એને લીધે શું થઈ જશે? સ્ટોપ પણ થઈ શકે છે આપણી હાઇડ્રોલિક સિસ્ટમ. જ્યારે ન્યુમેટિક સિસ્ટમ કેવી છે? સેફ છે, સિક્યોર છે, બરાબર. એની અંદર કોઈ જાતનું લીકેજ થશે તો પણ એનું કન્સિસ્ટન્ટ આઉટપુટ જે ડિઝાઇન કરેલું છે, આઉટપુટ નક્કી કરેલું છે એ પ્રમાણે આપણને આઉટપુટ આપશે, બરાબર.
નેક્સ્ટ છે વાલ્વ ઓપરેશન્સ આર ડિફિકલ્ટ, કે આપણે વાલ્વ ઓપરેટ કરવા હોય તે કેવા હોય, ડિફિકલ્ટ, બરાબર, ઇઝીલી ઓપરેટ થાય નહીં, કારણ કે પ્રેશર કેવું છે, વધારે છે. પ્રેશર કેટલું છે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર, 700 બાર સુધીનું છે પ્રેશર. એટલે વાલ્વને આપણે ઓપરેટ કરવા હોય, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, પ્રેશર કંટ્રોલ વાલ્વ અને ફ્લો કંટ્રોલ વાલ્વ, તે કેવા છે હાઇડ્રોલિક સિસ્ટમમાં ડિફિકલ્ટ છે. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર પ્રેશર ઓછું છે, લિમિટ ઓછી છે એની, એટલે આપણે વાલ્વ જે છે એ ઇઝીલી ઓપરેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે હેવિયર ઇન વેઇટ. વેઇટ એનું છે વજન જે કેવું છે એનું વધારે છે હાઇડ્રોલિક સિસ્ટમમાં. કારણ કે કેમ વજન વધારે છે, કારણ કે આપણે 700 બાર સુધીનું પ્રેશર જે છે હાઇડ્રોલિક સિસ્ટમ એ સસ્ટેન કરી શકે છે, એટલા માટે વેઇટ વધશે, બરાબર. બીજું છે લાઇટ. ન્યુમેટિક સિસ્ટમ જે છે એ લાઇટ ઇન વેઇટ છે, બરાબર. એનું વજન કેવું છે, ઓછું છે. કેમ વજન ઓછું છે, કારણ કે પ્રેશર ઓછું છે, બરાબર. સિસ્ટમ ઇઝી છે ઓપરેટ કરવા માટે. નેક્સ્ટ છે પંપ આર યુઝ ટુ પ્રોવાઈડ પ્રેશરાઇઝ્ડ લિક્વિડ. આપણે સોર્સ તરીકે શું યુઝ કરીશું, પંપ, બરાબર. પંપ શું કરે છે, મિકેનિકલ એનર્જીનું પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરે છે, બરાબર. પંપની અંદર આપણે શું યુઝ કરીએ છીએ, લિક્વિડ, બરાબર. લિક્વિડ યુઝ કરીએ છીએ, એટલા માટે હાઇડ્રોલિક સિસ્ટમમાં શું યુઝ થશે, પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરવા માટે પંપ, બરાબર. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર આપણે શેનો યુઝ કરીશું, કમ્પ્રેસર્સ. કમ્પ્રેસર્સ આર યુઝ ટુ પ્રોવાઈડ કમ્પ્રેસ્ડ ગેસ ઓર એર, બરાબર. સેમ ફંક્શન છે કમ્પ્રેસર અને પંપ. ડિફરન્સ એટલો છે કે પંપની અંદર આપણે ફ્લુઇડ તરીકે લિક્વિડ યુઝ કરીએ છીએ, જ્યારે કમ્પ્રેસરની અંદર આપણે ફ્લુઇડ તરીકે આપણે ગેસ અથવા તો એરનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. સેમ છે. ક્લાસિફિકેશન પણ અકોર્ડિંગ ટુ પંપ છે, જે પંપનું જેવું ક્લાસિફિકેશન છે એ રીતે જ ન્યુમેટિક સિસ્ટમ કમ્પ્રેસરમાં પણ એનું સેમ ક્લાસિફિકેશન છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર એન્ડ રોટોડાયનેમિક, બરાબર. પણ ડિફરન્સ ખાલી જે છે એ ફ્લુઇડનો છે, બરાબર. લાસ્ટ છે કમ્પેરિઝન ઓટોમેટિક લુબ્રિકેશન ઇઝ પ્રોવાઇડેડ. ઓટોમેટિક લુબ્રિકેશન, બરાબર. કેમ ઓટોમેટિક લુબ્રિકેશન, કારણ કે આપણે અહીંયા ઘડી ઓઇલનો યુઝ કરીએ છીએ એઝ અ ફ્લુઇડ, બરાબર. તો ઓઇલ શું કરે છે, સેલ્ફ લુબ્રિકેટ કરશે આખી સિસ્ટમને, બરાબર. એટલે લુબ્રિકેશનની જરૂર રહેશે નહીં. ઓટોમેટિક લુબ્રિકેશન જ્યાં જરૂરી છે ત્યાં આગળ થશે. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર સ્પેશિયલ અરેન્જમેન્ટ ફોર લુબ્રિકેશન આર નીડેડ. કેમ સ્પેશિયલ અરેન્જમેન્ટ, તો સ્પેશિયલ અરેન્જમેન્ટ એટલા માટે જરૂરી છે કે એની અંદર આપણે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ, બરાબર. તો એર જે છે એ લુબ્રિકેટિંગ મીડિયમ તરીકે આપણે એને યુઝ કરી શકતા નથી, બરાબર. એટલા માટે આપણે ન્યુમેટિક સિસ્ટમની અંદર શું કર્યું, એફઆરએલ યુનિટમાં લુબ્રિકેટર મૂક્યું, બરાબર. એફઆરએલ યુનિટની અંદર લુબ્રિકેટર એડ કર્યું કે જે શું કરે છે, ઓઇલની મિસ્ટ જનરેટ કરે છે, કે ઓઇલના નાના નાના ડ્રોપલેટ્સ જનરેટ કરે છે, કે ડ્રોપલેટ્સ થી શું થશે, જ્યાં મુવમેન્ટ થતી હશે, જે બે વચ્ચે મેચિંગ પાર્ટ હશે, લાઈક સિલિન્ડર અને પિસ્ટન, તો ત્યાં આગળ જે એરમાં હવામાં જે પાર્ટિકલ્સ છે ઓઇલના, એ ચોંટી જશે, બરાબર. અને આપણને જે છે એ શું કરશે, ફ્રિક્શનલેસ મૂવમેન્ટ આપણને આપશે. એ કોના દ્વારા થાય છે, એફઆરએલ યુનિટ દ્વારા, બરાબર. તો એ શું થઈ, સ્પેશિયલ અરેન્જમેન્ટ થઈ, બરાબર. તો આ શું હતું, કમ્પેરિઝન બિટવીન હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક સિસ્ટમ, બરાબર. અહીંયા તમારું ન્યુમેટિક સિસ્ટમ જે છે એ પૂરું થાય છે, બરાબર. આપણે ક્વિક રિવિઝન કરી દઈએ, બરાબર. ન્યુમેટિક સિસ્ટમ આપણે શું ચલાવ્યું ન્યુમેટિક સિસ્ટમમાં, પહેલું તો કન્સેપ્ટ એનો, બરાબર. કન્સેપ્ટમાં આપણે શેનો યુઝ કરીએ છીએ, કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ, બરાબર. કમ્પ્રેસ્ડ એરનો આપણે અહીંયા આગળ યુઝ કરીએ છીએ. એના પછી કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ન્યુમેટિક સિસ્ટમ, બરાબર. આ ડાયાગ્રામ છે. ઇન્ટેક ફિલ્ટર, કમ્પ્રેસર, કુલર, સેપરેટર, રિસીવર, સેકન્ડરી એર ટ્રીટમેન્ટ, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ અથવા તો કંટ્રોલ વાલ્વ, અને લાસ્ટ છે એક્ચ્યુએટર્સ, બરાબર. આપણે દરેક કમ્પોનન્ટ્સ વિશે જોઈ ગયા છે ડિટેલમાં, એનું ફંક્શન, બરાબર.
એર ટ્રીટમેન્ટની અંદર બે છે, પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ એન્ડ સેકન્ડરી એર ટ્રીટમેન્ટ, બરાબર. એના પછી છે એર ફિલ્ટરનું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. એના પછી છે પ્રેશર રેગ્યુલેટરનું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. એના પછી એર લુબ્રિકેટર અને એનું વર્કિંગ, બરાબર, કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. એના પછી એફઆરએલ યુનિટ, એટલે એફઆરએલ યુનિટ ત્રણેય જે કમ્પોનન્ટ છે એ થશે, ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર, બરાબર. તો એને શું કહેવાશે? એફઆરએલ યુનિટ, બરાબર. આ એનો સિમ્બોલ છે, બરાબર. સિમ્બોલ ખાસ યાદ રાખજો. આ છે એક્ચ્યુએટર્સ, બરાબર. એક્ચ્યુએટર્સની અંદર linear actuators and rotary actuators and actuator to operate flow control valve. એના પછી સિંગલ એક્ટિંગ સિલિન્ડર, ડબલ એક્ટિંગ સિલિન્ડર એન્ડ કુશન્સ. એના પછી ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, એમાં 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 3x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 4x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 5x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ એન્ડ 5x3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, બરાબર. એમાં બેઝિકલી નંબર ઓફ પોઝિશન એન્ડ નંબર ઓફ પોર્ટ છે, બરાબર. પોઝિશન એટલે કે ઓન ઓફ અથવા તો ફોરવર્ડ, ન્યુટ્રલ એન્ડ રિવર્સ. જ્યારે પોર્ટ જે છે એ શું છે? પેસિવ છે, બરાબર. 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 3x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 4x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. એના પછી આજના લેક્ચરમાં આપણે જોયું એપ્લિકેશન કે ક્યાં આગળ યુઝ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એપ્લિકેશન ઓફ ન્યુમેટિક સિસ્ટમ, બરાબર. આ એકચ્યુઅલ જે છે ન્યુમેટિક સિસ્ટમના એપ્લિકેશનના ફોટોસ છે, બરાબર. ક્યાં આગળ યુઝ થાય એ મેં તમને આજે સમજાવ્યું. એના પછી એડવાન્ટેજીસ એટલે કે એના ફાયદા અને ડિસએડવાન્ટેજીસ, એના ગેરફાયદા. એના પછી કમ્પેરિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમ વચ્ચે શું તફાવત છે એ આપણને આની અંદરથી ખબર પડશે, બરાબર. તો આ શું હતું? કમ્પેરિઝન, બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ.